प्रगट हुओ जय हो वराह की तकियो जय हो वराह की हिरणाक्ष बाध कियो जय हो वराह की ओ विष्णु जी स्वयं आयो जय हो वराह की विष्णु जी स्वयं आयो जय हो वराह की ओ विष्णु जी स्वयं आयो जय हो वराह की विष्णु जी स्वयं आयो जय हो वराह की प्रथम अवतार भयो जय हो वराह की आदि अवतार भयो जय हो वराह की ओ प्रथम अवतार भयो जय हो वराह की प्रथम अवतार भयो जय हो वराह की अरे यज्ञ स्वरूप नाथ की जय हो वराह की ओ यज्ञ स्वरूप नाथ की जय हो वराह की अरे हिरणाक्ष वध कियो जय हो वराह की हिरणाक्ष वध कियो जय हो वराह की ब्रह्मा से प्रकट हुओ जय हो वराह की ब्रह्मा से प्रकट हो जय हो वराह की ब्रह्मा से प्रकट हुओ जय हो वराह की ब्रह्मा से प्रकट हुओ जय हो वराह की ओ पृथ्वी उद्धार कियो जय हो वराह की हे पृथ्वी उद्धार कियो जय हो वराह की ओ पृथ्वी उद्धार कियो जय हो वराह की हे पृथ्वी उद्धार कियो जय हो वराह की ભગવાન જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવન અજીત બની અને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. પૃથ્વીને પોતાની મૂળ જગ્યાએ સ્થાપિત કરી સૌએ ભગવાન વરાહનું પૂજન કર્યું. વરાહ નારાયણ નીકળ્યા. બ્રહ્માએ પૃથ્વીની હવે રચના કરવા માટે તત્પર બન્યા છે. સુંદર કથા કહેવાણી છે, પણ પ્રશ્ન થાય છે કે આ વરાહ અવતાર એટલે શું? આનું રહસ્ય શું છે? કથાને બરાબર સમજીએ આપણે. વરાહ અવતારની કથા તો આપણે અનેક વાર સાંભળી છે, પણ નાકમાંથી પ્રગટ થાય એટલે શું? વિચારજો બરાબર. આમાં અનેક રહસ્ય છે સાહેબ. હા, નાકમાંથી, આપણા નાકમાંથી શું પ્રગટ થાય છે? કહે છે શ્વાસ પ્રગટ થાય છે. હા, પણ શ્વાસ એકલો ચાલે તો કાંઈ કામનું નહીં. જોજો, નાકમાંથી શ્વાસ પ્રગટ થાય તો એની ભેગો ભગવાને પ્રગટ થવો જોઈએ. આ શ્વાસની ભેગો જો ભગવાનને જોડી દઈએ તો એ જ વરાહ છે એ આપણા પિંડની અંદર ઊંડો જશે અને પિંડની અંદર પડેલી ઊંડાણમાંથી શક્તિને, કુંડલિનીને પકડી અને એને સહસ્ત્રાધારમાં લઈ જશે. એ જ આ વરાહ અવતારનું રહસ્ય છે. તમે બરાબર વિચારો. ભગવાન હનુમાનજી જ્યારે લંકામાં ગયા, હનુમાન વાયુ તત્વ છે. વાયુ છે ને, પવન છે, શ્વાસ છે આપણો. હનુમાનજી ગયા, એકલા ગયા હોત તો કઈ વાંધો નતો, પણ જુઓ તમે, રામાયણે રામ નામની મુદ્રિકા મોઢામાં મૂકી છે. શું કામ? કારણ કે આપણું મૂલાધાર ચક્ર છે, ત્યાં પ્રાણ જાય. એકલો જાય તો કઈ કામનું નહીં, સાથે રામનું નામ લેતો જાય તો જ ભીતરની પડેલી સીતા જેવી કુંડલીની શક્તિ જડે છે, નહીતર જડતી નથી. એટલે પ્રભુ મુદ્રિકા મેલી મુખવાહી, જલ્દી લાધી ગયે અચરજ નાહી. સૂતો છે એને બોલાવતા નહીં. હા, ઉંદરને ન, ઉંદર સદાયને માટે કાર્યશીલ હોય. આપણો શ્વાસ એવો જ છે. હા, અને સદાય ઉદ્યમ હોય. નાનામાં નાની જગ્યાએ એનો પ્રવેશ છે. એમ શ્વાસનો નખથી માંડી અને માથાના વાળ સુધી ઓક્સિજન પહોંચે છે તો જ ચાલે છે. હા, નાનામાં નાની જગ્યાએ એનો પ્રવેશ છે. પણ એ ઉંદર જો એકલો હડિયા પાટી કરે તો એનો અર્થ નથી. એની ઉપર ઓમ આકારનો ગણપતિ બનાવ્યો. તમે જુઓ, એ ઉંદરડા ઉપર ઓમકાર બેસી જાય, એ ઉંદર ઉપર એ શ્વાસ સાથે એક ભગવાનનું નામ લેવાઈ જાય તો એ શ્વાસની કૃતાર્થતા છે. એ જ શ્વાસ મહાન છે જેમાં પરમાત્માનું નામ લેવાઈ જાય. અને 24 કલાકમાં સાહેબ 21,600 વખત પ્રાણ આવન જાવન કરે છે. એમાંથી 21,000 વાર નો લેવાય તો 2100 વારે જો લેવાઈ જાય તોય 10મો ભાગ પરમાત્માને અર્પણ કર્યો કહેવાય શ્વાસનો.
આ કથાનું રહસ્ય છે. આજ વરાહ અવતાર છે. આ કથામાં તો રોજ વરાહ અવતાર થાય છે, પણ જ્યારે આપણા પિંડમાં આવું વાતાવરણ બને ત્યારે સાચો વરાહ અવતાર છે. પિંડનું વાતાવરણ આવું જ બનાવવું જોઈએ. શીતલ મંદ સુગંધ પવન વાય છે, હરખ ને શોકની જેને આવે ને હેડકી પાનબાઈ. હરખ શોક કઈ આવે નહીં, બધું સમાંતર થઈ જાય એવો પરમાત્માની સાથે નાતો જોડવાનો છે, પ્રેમ જોડવાનો છે. એટલે દાસી જીવન લખે છે, હેત રે વખાણીએ બોલી એ જ કુંજલડી કેરા ને મૂકીને મેરા મનથી જાય. કુંજ નામનું પક્ષી હોય, પોતાના ઈંડા મૂકી દરિયામાંથી ઉડી જાય, પણ 8 મહિને આવીને ઓળખે. 8 મહિના પછી પાછું આવે, એના બચ્ચાને ઓળખી જાય. આ જ મારો દીકરો છે, આ હેત છે. આનું નામ હેત રે કેવાય. આવા હેત રાખજો તમે રામજી. રામથી આવું હેત રાખવાનું છે. રાખીજી ચંદ્રને ચકોર રાખે જે, અનબબયાન મોર. આવા હેત રાખજો તમે રામજી. આવું હેત રામની સાથે રાખજો. કેવું હેત? હેત રે એ વખાણીએ, હા હા, હેત રે વખાણીએ. ઓલા વિછણ કે રાજી જી 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 જી. એ બચ્ચાને સોંપી દે શરીર રે, પણ જાપ રે મરે ને પરને યોદ રે. અન હોય એની મેરો સરખી ધીર. આવા હેત રાખજો એ તમે રામજી. વીછીનું હેત વખાણીએ શું કામ? પોતાના બચ્ચાને હોપી દે શરીર. વિછલડી હોય, પોતાના બચ્ચાને શરીર સોંપી દે, તમે ખાઈ જાઓ મને, પણ તમે જીવી જાઓ. હા, આનું નામ હેત રે કહેવાય. સરખે સરખી એ સહેલડી, એ જ કુવે જળ ભરવા જાય રે. પણ અને હસે ને બોલે ને એ કરતાળી દિયે. પણ સુરતાયની એની બેડલાની માય, સુરતા બેડલાની માય. આવા હેત રાખજો તમે રામજી. સરખી સરખી ગામડામાં સાહેલડીઓ હોય, હાથ એકનો ઘૂમટો તાણ્યો હોય, નવે નવી વવારું હોય, હાહરે આવી હોય. જે રસ્તા ઉપર કોઈ દી પગ મૂક્યો નથી, એ રસ્તા ઉપર કોવે પાણી ભરવા જવાનું હોય, માથા ઉપર બેડું હોય. હા, સાહેલીઓ હારે હસે બોલે, એકબીજાને તાળી મારે, પણ છતાંય સુરતાયની બેડલાની સુરતાયેની બેડલિયાની માય. આવા હેત રાખજો તમે રામજી. છતાંય એને ખબર હોય, મારું બેડું ડગી જાય નહીં, મારું બેડું પડી જાય નહીં, કારણ કે મારા બેડામાં ઘોઘો પડશે તો મારી હાહુ મને મેણું મારશે. આજ બે પખાની આબરૂ લઈને જાઉં છું. હા, મારા હાહરાના ઘરની આબરૂ ઓછી થાય નહીં, મારા બાપના ઘરની આબરૂ ઓછી થાય નહીં. હા, એવા હેત રાખો તમે રામસ. રંગ બેરંગી ભમરો એ ઉડીને આકાશે જોને જાય રે. ભમરો હોય આકાશમાં કેવો ઉડે. હા, પણ દાસી રે
એ જીવન સંતો વિનવે આવા તો કોઈ અનુભવીને ઓળખાય રે આવા હેત રાખજો તમે રામ અને રાખે જે ચંદ્રને જગોર રાખે ભમરો હોય તમને ખબર છે મોટા મોટા કીડાને ખાઈ જાય ભમરો હોય એ મોટી મોટી ઈયળોને ખાઈ જાય ભમરો હોય એ કેવડી મોટી વસ્તુમાંથી નીકળી જાય પણ ભમરો રાત્રે જો એ ફૂલની અંદર પુરાણો હોય તો આખી રાત પુરાઈ રહે એનાથી ફૂલની કળી કોરાતી નથી એ ધારે તો ફૂલની કળીને તોડીને બહાર નીકળી જાય પણ હેત છે ને ફૂલની ઉપર એનું હેત છે મને પ્રેમથી પૂર્યો છે મારીથી કેમ નીકળાય છે હે મને આ ફૂલે પ્રેમથી અંદર પૂર્યો છે હવે મારીથી નીકળાય નહીં એનાથી ફૂલની પાંખડી કોરાય નહીં હા આનું નામ હેત છે આવા હેત રાખો તમે રામ છે અને રાખે જે ચંદ્રને જગોર રાખે બપૈયાને મોર આવા હેત રાખજો તમે રામજી તો પરમાત્માની સાથે આવો જ્યારે નાતો થઈ જાય આવો જ્યારે ભાવ થઈ જાય ત્યારે આપણી ભીતરમાં વરાહ અવતાર થાય છે સમજો બરાબર આપણે એ જ વરાહને ભીતર બનાવવાનો છે બાકી તો અનેક વાર આપણે પુસ્તકોમાં વાંચ્યા છે વરાહ અવતાર પણ આપણા ભીતરમાં કાંઈ ફેર પડતો નથી કારણ કે આપણે એને વાર્તા સમજી લીધી પણ આ મારીને તમારી કથા છે આ મારીને તમારી ભીતરમાં ભજવાતું ભાગવત છે આમાંથી એક પણ કથા આપણા શરીરથી જુદી છે જ નહીં બધું જ આપણી ભીતરની વાતો છે તો એ વરાહ અવતાર થયો છે આમાંથી ઘણું શીખવાનું મળે છે એક તમે જુઓ જય વિજય છે એ જ આ અસુરો છે રાવણ બીજો કોઈ નથી પરમાત્માનો જ મુખ્ય સેવક છે જય વિજય હતો એ જ હતો એ સાંભળવા મળ્યું એનો મતલબ શું થયો કે હિન્દુ સનાતન પરંપરામાં રાક્ષસો છે એ ભગવાનથી વિરોધી શક્તિ નથી પણ આ જગદીશનું નાટક છે એટલા માટે એને પાત્ર આપ્યું છે કે તું રાક્ષસ બન હા તો જ આ લીલાધરનું નાટક છે એને ભજવવાની મજા આવશે અહીંયા એના વિરોધમાં નથી અને તમે જોજો હાવ અંગત પાત્ર દેવું હોય ને ત્યારે હાવ અંગત હોય એને જ દેવાય એટલા માટે ભગવાને હાવ અંગત જે જય વિજય હતા ને એને જ રાવણ અને કુંભકર્ણ બનાવ્યા એને જ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બનાવ્યા અને આ જગદીશનું લીલાધરનું નાટક શરૂ થયું છે આવો વરાહ અવતાર થયો અને પછી પરીક્ષિત પૂછે છે કે હે મહારાજ હજી કોઈ મને એક અવતારની કથા કહો મને બતાવો કે ભગવાનના બીજા કેવા અવતાર થયા છે ત્યારે કહે છે ભગવાન તો અનેક રૂપે આવે છે પણ ભગવાન કપિલ રૂપે પધાર્યા એની કથા મારે તને કહેવી છે અને એક કપિલ ગીતામાં કપિલ નારાયણની કથામાં લઈ જાય છે ભાગવતનો ઋષિ લખે છે પ્રજા સુજેતિ ભગવન કંદર્ભો બ્રાહ્મણો દ્વિતઃ સરસ્વત્યા તપસ્તે તે સહસ્રાણ સમાદૃશ તત સમાધિયુક્તેન ક્રિયા યોગેન કરદમ સંપપ્રેદે હરિર્ભક્ત્યા પ્રપન્ન વરદાશુષમ. કંદર્ભ નામનો પ્રજાપતિ બ્રહ્માનો માનસ પુત્ર છે. એમણે ભગવાન નારાયણનું પૂજન કર્યું, અર્ચન કર્યું, વર્ષો સુધી તપ કર્યું અને એના પરિણામે ભગવાન નારાયણ પ્રગટ થયા અને કંદર્ભ પ્રજાપતિને કહ્યું છે સરસ્વતી નદીને કિનારે ગુજરાતમાં અત્યારે જ્યાં સિદ્ધપુર છે ત્યાં કંદર્ભનો આશ્રમ છે. ત્યાં બહુ તપ કર્યું. નારાયણ પ્રસન્ન થયા, કીધું માગી લ્યો. શું માગ્યું? કહે છે ભગવાન તમે મારી ઉપર પ્રસન્ન થયા હોવ ને તો મને એક સારી પત્ની આપો કે જેનાથી મને ઉત્તમ બાળકો જન્મે. હા, સારી પત્ની વગર સારા દીકરાઓ જન્મે નહીં. ધરાવીણ ધાનનો નીપજે ને કુળવીન માડું ન હોય, એને ઘેર જેસલ ને જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય.
આપણો સૌરાષ્ટ્રનો દુહો છે. કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ જોવા માટે જશોદાની આંખ જોવે, નહીતર બ્રહ્માંડ તો બતાડે છે પણ કેમ દેખાય? રામને નોતરું દેવા બનોને કોઈ કૌશલ્યા, સીતાની શોધ ના કરશો, જાનકી રામની છાયા. કોઈ કૌશલ્યા બને તો રામને તો આવવું છે, પણ હરિને મળી નહીં માતે દીપર મેહર પશુ થયો. જેદી હરિને માં મળતી નથી ત્યારે પરમેહર પણ પશુના રૂપમાં આવે છે. પછી જાયો જશોદા તૃણો ઈ કાન કહેવાનો કાગડા. એ હરિને માં નહીં મળે, પશુના રૂપમાં આવે છે. પણ તમે જોજો, જ્યારે જ્યારે માને માધ્યમ બનાવીને આવ્યો છે ત્યારે ભગવાન જેટલો પૂજાણો છે એટલો આવનમ પૂજાણો નથી. એટલા માટે થઈ પત્નીની માંગણી કરી. અને માર્કંડ ઋષિએ દેવી નું જે ચંડીપાઠ છે એમાં તમે એક મંત્ર લખ્યો છે, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીં દુર્ગ સંસાર સાગરસ્ય કુલોત. હે માં જગદંબા, માર્કંડ લખે છે મને એવી પત્ની આપજો કે જે મનોવૃત્તાનુસારિણી, પત્ની મનોરમામ દેહી, મારા મનને સમજી જાય, મારી મનની વૃત્તિને સમજી જાય. તારિણીમ દુર્ગ સંસાર, મને આ સંસાર સાગર તરવામાં મદદરૂપ થાય. સાગરસ્ય કુલોદ્ભવ, મારા કુળને ઉદ્ભવ કરીને ઊંચું લઈ આવે એવી પત્ની મને આપજો. ઋષિઓએ સારી પત્ની પણ માગી છે, પણ શાસ્ત્રોમાં એમ કહેવાનું છે પૂર્વ દત્તેશુ ભાર્યા, ગયા જન્મમાં જે પત્ની હોય ને એ જ મળે છે. શું કામ? એની હારે આપણા લેણા બાકી હોય. હા, કા આપણને એને બહુ હેરાન કર્યા હોય તો ઈ બદલો લેવાનો હોય, અને કા આપણે એને બહુ હેરાન કર્યા હોય તો ઈ બદલો લેવા આવે તો ખરા જ. હા, ગમે એમ એક બે જણા ગામડામાં હામાં હાણસીન તવીથાના ઘા કરતા હતા ને, કોકે આવીને પૂછ્યું શું કરો છો? એ કે નિજાનંદ કરીએ છીએ. આમાં કેવો નિજાનંદ? કહે છે કે જો એ છૂટી હાણસીનો મારી પત્ની ઘા કરે અને હું કેચ કરી લઉં તો મને આનંદ આવે. હા, અને જો કેચ ન કરીએ કોને વાગે તો એને આનંદ આવે. આ નિજાનંદ જ છે, બીજું શું છે કે આમાં? એક ભાઈના પત્ની ગુજરી ગયા ને એટલે એને સ્મશાને લઈ જતા હતા. આ બધી વાતો છે એ હાવ કાઠિયાવાડની છે. એમાં લીમડાની એક ડાળ થોડી ઘેઠી ચોકવાની ભાઈ પત્નીના માથામાં ભટકાડી. 4 જણા લઈને નીકળ્યા ને એટલે લીમડાની ડાળ માથામાં ભટકાડી, એ પાછી હડપ દઈને ઊભી થઈ અને બધા ઘેરવી આવ્યા, બધા જાતા થાય, બધા ઘેરવી આવ્યા. એ પાછી 5 વર્ષ જીવી અને પછી પાછી ગુજરી ગઈ. બધા બધી તૈયારી કરે પણ આ કુવાડી ગોતે. એ કે પણ તારે કુવાડી શું કરવી છે? એ કે ઓલી લીમડાની ડાળ કાપવા જવું છે. કેમ? એ કે પાછી ભટકાહે તો. અમારે એક લોક સાહિત્યકાર કહે કે અમારા પત્ની તો એવા બધા ડાયા છે. મેં કીધું કેમ? હા, એ કે હું તડકે ઊભો હોઉં તો માથે કપડા હૂકવી દે કે ઘડીક ઊભા રહેજો, તડકો આવે છે. હા, પણ આ એની વાત નથી. આ તો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવ. આ તો કુળનો ઉદ્ભવ કરી નાખે એવી પત્ની માગી છે. શરણમ તમ પ્રપદ્યેહમ ય એવ જગદીશ્વર પ્રજામાત્મા સમામહ્યમ પ્રયચ્છવતી ચિંતયન. હે ભગવાન, અમને તારી જેવી સંતતિ થાય એટલા માટે થઈને અમને પત્ની આપ. ભગવાને વરદાન આપ્યું કંદર્ભ પ્રજાપતિને કે હે કંદર્ભ, તને એવી પત્ની આપીશ કે જે તારે ઘેરે મારી જન્મ લેવો પડશે. જા, કાલ સવારે તારા આશ્રમ ઉપર મહારાજ મનુ અને શત્રુપા પોતાની દીકરી દેવહૂતિનો હાથ સોંપવા આવશે. એને ના નહીં પાડતો, એનો પત્ની તરીકે સ્વીકાર કરી લેજે. એ તને સર્વથા અનુકૂળ પત્ની હશે. કંદર્ભને જ્યાં વરદાન મળ્યું અને કંદર્ભ પ્રજાપતિ વરદાન મેળવીને પછી આવ્યા. બીજા દિવસનો સવારનો સૂરજ ઉગ્યો. મહારાજ મનુ અને શત્રુપા સોનાનો રથ લઈને આવ્યા, દેવહૂતિને બેહાડીને આવ્યા. કંદર્ભ પ્રજાપતિએ કસોટી કરી છે દેવહૂતિની. 3 આસન જમાવ્યા, 3 આસન લગાવ્યા. કહે છે જો મને પતિ તરીકે માનતી હશે તો મારી સામે ઊંચા આસન ઉપર નહીં બેસે.
અને મેં આપેલી વસ્તુનો અનાદર પણ કેમ કરે? જોઈએ શું કરે છે. દેવહૂતિ આવ્યા, નીચે બેઠા, હાથ આસન ઉપર રાખ્યો કે નાથ, તે મને આપ્યો ને એ આસનનો સ્વીકાર છે, અને તારી સામે મારે ઊંચા આસન ઉપર કેમ બેસવું? અને કંદર્પ પ્રજાપતિને ખબર પડી કે આ મને અનુકૂળ પત્ની છે. ઘડિયા લગ્ન લીધા. મનુ મહારાજ સાર્વભૌમ સમ્રાટ ગણાતા એટલે અનેક પ્રકારનો દાયજો આપ્યો, પણ કંદર્પને કાંઈ જરૂર છે નહીં. વર્ષો વીત્યા. ભાગવતને લખવું પડ્યું કે જે તપ કરવાથી મનુ મહારાજે દીકરીને પરણાવી તો ખરી, પણ કંદર્પ પ્રજાપતિએ ખૂબ તપ કર્યું. દેવહૂતિએ માત્ર એની સેવા કરી. હાડકા દેખાવા મળ્યા ત્યાં સુધી શરીરમાં ગળી ગઈ અને મહારાજ કંદર્પની સેવા કરી. પણ જે સિદ્ધિ કંદર્પ પ્રજાપતિને તપ કરવાથી મળીને એ જ સિદ્ધિ દેવહૂતિને ખાલી એની સેવા કરવાથી મળી ગઈ છે. એટલા માટે ભાગવત લખે છે, તમારો પતિ વૃદ્ધ હોય, જડ હોય, રોગી હોય, નિર્ધન હોય, પણ પતિનો પહેલો ધર્મ એ છે કે પોતાના પતિની સેવા કરવી. અને પતિનો પહેલો ધર્મ એ છે કે પોતાની પત્નીનું પ્રેમપૂર્વક પોષણ કરવું. દાન ધર્મ દેવાની વાત બધે લખી છે, પણ ઘરના છોકરા ભૂખે મરતા હોય ને બીજે દાન દેવાની વાત કોઈ શાસ્ત્રએ કરી નથી. પોતાના પરિવારનું પ્રેમપૂર્વક પોષણ કર્યા પછી જે વધે એનો 10મો ભાગ દેવાની વાત શાસ્ત્રમાં કરી છે. ક્યાંય મરીને માલ ખાવાની વાત કરી નથી કે ઘરમાં તેલ ન હોય અને આપણે બહાર જમાડી દઈએ, એની વાત કરી નથી. પ્રેમપૂર્વક પોષણ તો બધાયનું એ પણ ભજન છે ને. આપણા આધારે બેઠેલા આપણા સંતાનોને આપણે પ્રેમપૂર્વક મોટા કરીએ, એને સારું શિક્ષણ આપીએ, એને જગતના ચોકની વચ્ચે માન ભર્યું સ્થાન આપીએ, એ બહુ મોટી વાત છે. તો કંદર્પ અને દેવહૂતિએ વર્ષો સુધી તપ કર્યું. એકવાર દેવહૂતિએ કંદર્પ પ્રજાપતિને કીધું છે, મહારાજ તમે ક્યારેય સંસાર ભોગવ્યો નથી, તમે સંસાર નહીં ભોગવો તો ભગવાન કેવી રીતે પધારશે? તમે સંસાર ભોગવો ને. એ વર્ષો પછી એકવાર મહારાજ કંદર્પે દિવ્ય વિમાન બનાવ્યું અને એમાં દેવહૂતિ અને કંદર્પ પ્રજાપતિએ સંસાર ભોગવ્યો. એના પરિણામે દેવહૂતિને 9 દીકરીઓનો જન્મ થયો છે. એમાં દરેક દીકરીનું નામ કલા, અનસુયા, શ્રદ્ધા, આવિર્ભૂ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતી અને શાંતિ પાડ્યું. સમય ગયો. 9 દીકરીઓને એક ઋષિને પરણાવી દીધી છે. એમાં જે કલા હતી મરીચી નામના ઋષિને પરણાવી, જે અરુંધતી હતી એ વશિષ્ઠજીને પરણાવી, અનસુયા નામની દીકરી અત્રિ ઋષિને પરણાવી, શ્રદ્ધા અંગીરાને પરણાવી, ગતિ છે પુલહને પરણાવી, હવિર્ભુ પુલસ્યને પરણાવી, ક્રિયા છે ક્રતુને પરણાવી, ખ્યાતિ ભૃગુ નામના ઋષિને પરણાવી અને શાંતિ અથર્વા નામના ઋષિને પરણાવી. બધાને વિદાય કર્યા. ફરીવાર દેવહૂતિએ પ્રાર્થના કરી, મહારાજ સંસાર ભોગવીએ, ભગવાનને હવે આવવું છે. ફરીવાર દિવ્ય વિમાનમાં એણે દિવ્ય ભોગ ભોગવ્યા. સાંસારિક ભોગ નહીં પણ દિવ્ય ભોગ ભોગવ્યા છે. અને હવે મહારાજ કપિલ નારાયણ કપિલનું રૂપ ધારણ કરી અને દેવહૂતિના ગર્ભમાં અવસ્થિત થયા છે. ધીરે 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 સમય અનુકૂળ બનતો જાય છે. કંદર્પ તો ફરીવાર પાછા તપમાં લીન બન્યા. સમય અનુકૂળ બન્યો, બધી ઋતુઓ અનુકૂળ બની. આકાશ મંડળના દેવતાઓના વિમાનોએ ભીડ જમાવી છે. વાતાવરણ સર્વથા અવતારને અનુકૂળ બને છે એવું બન્યું છે. બસંત આવી છે. સર્વથા ખાડા ખોદો તો મણી નીકળે એવો સમય છે. ગ્રહ નક્ષત્ર વાર તિથિ બધું જ અનુકૂળ બન્યું. મહારાજ કપિલને આવવાની પૂર્ણ તૈયારીઓ થઈ છે. કેવું વાતાવરણ બન્યું છે સંતોએ વર્ણન કર્યું છે. ઓ શીતલ મંદ સુરભિ બહબાહુ, શીતલ મંદ સુરભિ બહબાહુ, હર્ષિત સુર સંતન મન ચાહુ, હર્ષિત સુર સંતન મન ચાહુ, શીતલ મંદ સુરભિ બહબાહુ. શીતલ મંદ સુગંધ પવન વાઈ રહ્યો છે.
બધાને હરખ પહોંચાડનારો પવન છે. અને આ સમયે કપિલ નારાયણ પોતાની સમગ્ર કલાઓ સાથે માં દેવહૂતિના ગર્ભથી પ્રગટ થયા છે. એકવાર ભાવ અને શ્રદ્ધાથી બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. સુંદર મજાનો અવસર થયો. દૂધના ફૂલ જેવો દીકરો, આખી દુનિયાનો બાપી તારો બેટો દેવહૂતિ, તારું આંગણું બહુ પાવન થયું છે. સૌએ બ્રહ્મા આવ્યા, ભગવાન શંકર દર્શને આવ્યા, દેવતાઓ બધાએ પુષ્પની વૃષ્ટિ કરીને કપિલના આગમનને વધાવ્યું. અને પછી કંદર્ભ પ્રજાપતિ ફરીવાર પાછા તપમાં લીન થયા. શુક્લ પક્ષનો ચંદ્રમા વધે એમ કપિલ નારાયણ મોટા થયા છે. ધીરે 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 કપિલ તરુણ બન્યા. એકવાર માં દેવહૂતિએ કપિલની પાસે જઈ કપિલને પ્રાર્થના કરી છે કે હે ભગવાન, મારે આ જગતમાંથી તરવું છે, મને તો શીખવાડ. ભલે તું મારો દીકરો છો, પણ હું ભૂલી નથી ક્યારેય કે તું મારો દીકરો છો. મારો વાત્સલ્ય ભાવ છે જ, પણ મને ખબર છે તું અખિલ બ્રહ્માંડનો માલિક છો. તું મારે ઘેર દીકરો બનીને આવ્યો છો. જશોદા અને દેવકી તો ભૂલી ગયા, કૌશલ્યા ભૂલ્યા કે રામ મારો દીકરો છે, એવું જ એને યાદ રહ્યું. પણ અહીંયા દેવહૂતિ ક્યારેય ભૂલ્યા નથી. તમે જો અધિકારી બાઈ છે એટલા માટે એને આપ્યું, અધિકારી છે એટલા માટે એને આ કપિલ ગીતા કીધી. જો અધિકાર ન હોત તો એને કીધી ન હોત. યશોદાને ઘણા રાખ્યા, પણ એને જ્ઞાનની વાતો ન કરી ભગવાને. એની પાસે બાળક બનીને જ રહ્યા. દેવહૂતિને ખબર છે અધિકાર વગર મળે નહીં, એટલે અધિકારી બન્યા છે. ઋષિ પત્ની છે એટલે ગંગા સતી કહે છે કુપત્રની આગળ વસ્તુ નવાવીએ પાનવાય, સમજીને રહીએ આપણ જો. કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનવાય, સમજીને રહીએ આપણ જો. ભલે ને આવીને ધનનો ઢગલો કરે તો ભલે ને આવીને ધનનો ઢગલો કરે તો ભલે હોય મોટો એ તો ભલે ને મોટો ભૂપ હોય, ભલે ને ધનનો ઢગલો કરે, પણ તોય ઉપાત્રની આગળ વસ્તુને વવાય નહીં. શું કામ? તમારી વસ્તુનો દુરુપયોગ થાય, તમારા ગુરુની ફજેતી થાય, એટલા માટે ન વવાય. એટલા માટે સંતો કહે છે અધુરિયાથી ન હોય દિલડાની વાતું મારી બાયું. નર પુરારે મળે તો રાવું રેડીએ. કોઈક પૂરો મળી જાય, અધિકારી મળી જાય તો એને વાત કરાય. એવી ખાડા એક બોચિયા માયલી ડેડકી. ખાડા ખાબોચિયાની ડેડકી હોય અને એ શું જાણે એ જ સમદરિયાની લેર મારી બાયલ રે. એ નરપુરા એ મળે તો રાવો રે. જે કાંઈ હોય ને પૂરા નર મળે તો રાવું રેડાય. અધૂરાને કહેવાય નહીં, દુરુપયોગ થાય. ખાડા ખાબોચિયાની ડેડકી હોય અને સમદરિયાની લહેરની શું ખબર પડે? ખાખરાની ખિસકોલી હોય એને આંબાના રસની શું ખબર પડે? એક ડેડકો છે ને, ખેડૂતે કૂવામાં ડોલ નાખીને તો ડોલમાં પાણી આવ્યું ને ભેગો ડેડકો આવ્યો. એ ખેડૂતે ડેડકાને બહાર કાઢ્યો કૂવામાંથી અને બળદને પીવા માટે પાણી આપ્યું. ધ્યાન ગયું કે ઓહો આમાં તો ડેડકો છે, હાલને પાછો કૂવામાં નાખી દઉં, નહીતર અહીંયા બાર બિચારો એના કુટુંબથી વિખૂટો પડી જશે.
ખેડૂતે કૃપા કરીને પાછો એને કૂવામાં ધીરેકથી ઉતારી દીધો. પણ અંદર જઈ અને ડેડકો છે એને મોટી મોટી વાતો કરવાની શરૂ કરી. ડેડકાની આખી સભા બોલાવી અને એને વાત કરી કે તમે કોઈ દી બળદને જોયો છે? ઓલા ઝીણા ઝીણા બિચારા બીજું ત્રીજું ભણતા છે ડેડકા, એ કે ના ના અમે કોઈ દી જોયો નથી બળદને. એમ તો કે હા અમે જોયો નથી. કેવડો હોય બળદ? ત્યાં તો ડેડકો ફૂલાણો. એ કે જો હું ફૂલાવું છું, જોઈ લ્યો તમારે બળદને. જો પહેલી વાર બળદને જોઈ આવ્યો ને બહાર જઈને એટલે ફૂલાણો. વળી પાછો પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવે, વળી કઈ નહીં હજી અવડોય નહીં, વધારે ફૂલાણો. પાછો જોવે, પાછો કે નહીં હજી આની કરતા મોટો હોય, ફૂલાણો. એટલો ફૂલાણો ફટ દઈને ફૂટી ગયો ફટાકડો. હા, ત્યારે ઓલો ખેડૂત બહાર ઉભો ઉભો કહે છે કે ડેડકો ગમે એટલો ફૂલાય તોય બળજો થોડો બની શકે. હા, એમ ખાડા રે ખાબોચિયા માયલી ડેડકી, એ શું જાણે સમદરિયાની લહેરું મારી બાયલ રે. નરપુરા મળે તો રાવ રેડીએ, એને શું ખબર હોય? અધિકારી બાઈ છે, અધિકારી માં છે, એટલા માટે કહ્યું છે માં તને એમ છે ને